ભાવનગર શહેરના રસાલા કેમ્પ વિસ્તારમાં રહેતી અને લોકોના ઘરે કચરા પોતા વાસણ જેવા ઘરકામ કરતી મહિલાને રસાલા કેમ્પ વિસ્તારમાં રહેતા બહેનભાઈએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા આ મુદ્દે કામવાળી બાઈએ બહેનભાઈ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। આ અંગે જાણવા મળતી વિગતો અનુસાર શહેરના એસપી કચેરી સામે આવેલ નવા ગુરુદ્વારા પાસે રસાલા કેમ્પ વિસ્તારમાં રહેતી અને લોકોના ઘરે ઘરકામ કરી પોતાનું જીવન નિર્વાહ ચલાવતી મમતા કમલેશ દુધિયા સિંધી ઉંમર વર્ષ 22 જે છેલ્લા 3 મહિનાથી આ વિસ્તારમાં રહેતા અમન અને સિંધીના ઘરે ઘરકામ કરવા જતી હતી, પરંતુ મમતાને મકાન માલિકે કોઈ કારણસર કામ પર આવવાની ના પાડી હતી। આમ છતાં મહિલા ગતરોજ તેના ઘરે કામ કરવા ગઈ હતી અને મકાન માલિક તથા પોતાના ઘરના કપડાં ત્યાં ધોઈ સૂકવ્યા હતા। આ વાતથી ઉશ્કેરાયેલા મકાન માલિકે મહિલાના કપડાં ફાડી નાખી કલરવાળા બગાડી પોટકુવાળી મહિલાના ઘરે ફેંકી ગયા હતા। આ અંગે મમતા તેના પતિ સાથે મકાન માલિકને ઠપકો આપવા જતા ઉશ્કેરાયેલ મકાન માલિકના પુત્ર અમન અને સિંધી તથા તેની બહેન કુકુ અને સિંધીએ મમતા સાથે ઝઘડો કરી ગાળો આપી છરી વડે હુમલો કરી લોહીયાળ ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। આ અંગે ઈજાગ્રસ્ત મમતાને સારવાર અર્થે સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તેણે સારવાર બાદ હુમલાખોર ભાઈ બહેન અમન તથા કુકુ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। કમલેશભાઈ તુલસીદાસ દુધિયા, રસાલા કેમ્પ। દાળ પૂરીવાળાના ઘરે મારા ઘરના કામ કરતા, કપડાં ને એવું બધું ધોતા, જમવાનું બમવાનું બધું બનાવતા। પછી એમાં એમ કાલે એમ કીધું કે હવે તમે કામે ન આવતા એ કે મારા ઘરને કીધું મેં મારા કપડાં ધોયા છે ને તમારા ધોયા છે, આ ઉકાઈ જાય ને એટલે હું સવારે લેવા આવીશ કપડાં, તો કે વાંધો નહીં કે લઈ જાજો નકર અમે તમને મોકલાવી દેવું ઘરે। તો સવારે 11 વાગે બારણું ખોલ્યું ને મંગળવારે સવારે, તો કપડાનું પોટલું બહાર પડ્યું હતું બાંધેલું, તો પોટલું લીધું ને જેવું જ ખોલ્યું ને તો અંદર કપડાં ફાટલા પડ્યા હતા ને તો અમે કહેવા ગયા એના બાપાને દુકાને, એના બાપા ડીએસપી ઓફિસમાં એની દુકાન છે, ના કહેવા ગયા ને આ બધું માલ સામાન બનાવે, સવારે દાળ પૂરીનું ને આજે પાઉં પકડવાનું બધું બનાવે, ખોલે સંતોળાના ચોકમાં લારી માલ ના બને બધું। પછી ના કહેવા ગયા અમે કે તમારા છોકરાએ કે તમારી છોકરીએ બેમાંથી એક જણાએ કપડાં ફાડી નાખ્યા છે, તો એ કે હું બેઠો છું ને એ કે તમને નવા અપાવી દઈશ। એટલે વાત પૂરી થઈ ગઈ। એમાં અમે જતા હતા ને એમાં કુકુબેન એના છોકરી કુકુબેન દોડતા આવ્યા, મમતાબેનની મારી ઘરનાને ગળાપથી સીધો પકડી લીધી, એટલે બે પ્રથમ પછી આવ્યા, પછી એ લોકોને છોડાયો અમે, પછી કુકુ દોડતી ગાડી લઈને સીધો એના ભાઈની પાસે ગઈ, એનો ભાઈ એટલી વારમાં સીધો છરી લઈને આવ્યો, સીધો આવીને સીધો મારવા વાળી જ કરી। કમર ને ભાગમાં 2 છરી મારી, 2 ઘા। અમનભાઈ અમન એ સંતોળામ ચોકમાં જ રહે છે। પોલીસ ફરિયાદ કરી છે આપણે। ઓકે, તમારું નામ? મમતાબેન। મમતાબેન, કઈ જગ્યા છો? રસાલા કેમ્પ। અમારે પહેલે 5-6 દિવસ પછી મારે માથાકૂટ થઈ, એના છોકરા પહેલે કામે જતી 3 મહિના મારે કામ કરતી એમના ઘરે, મારે પછી બીજી બેન રાખી એમને કામ કરવા હતું ને મને કીધું કે નહીં આવતા તમે, તો મારે ગટરની તકલીફ હતી ઘરે, તો મને કીધું એના પપ્પાએ તો કે ભલે તું અહીંયા કપડાં ધોઈ જા। કપડાં ધોવા ગઈ ને એનામાં એના છોકરો આવ્યો ઘરે તો બી ધમકી દીધી ને પછી સવારે મેં કીધું હું ઘરે જતી રહી સાંજે, તો સવારે છે ને વહેલા એને 9-10 વાગે છે ને ઘરે કપડાં મૂકી ગયા, મને ખબર નહીં કે કોણ મૂકી ગયું પોટકી બાંધીને, અને મેં જોયા ને તો બધા કપડાં થોડાક ફાટલા હતા, થોડાકમાં કલર નાખેલો હતો, તો હું ખાલી અહીંયા આપણે મહિલા મંડળ બાજુ એમને છે ને ધંધો કરે છે પકોડા ને એવું બધું બનાવ, તેના પપ્પા બેઠા હતા ને અમે કહેવા ગયા, એટલી વારમાં એની છોકરી આવીને મને મારી કરી અને મને વાળીને પકડ્યા, તો મેં બી એને મારી થોડુંક, એ મને મારી, પછી એમ પત્યું તો મને કીધું કે હમણાં તને બતાવું કે તું અહીંયાથી જીવતી કેમ જાય, તો મેં કીધું હું કાંઈ નહીં, તો પછી મારા મનમાં એવું નથી કે એના ભાઈને બોલાવી આવશે પોતે, એ બોલાવા ગયા એના ભાઈને બોલાવા ગઈ ને ગોદો આપ્યો એને કે એક પહેલે મને ધમકી આપી હતી એ છોકરી, તો મેં એને કીધું મૂકવાની ધમકી તો આપતી હશે, એવું કાંઈ કરશે નહીં,
મારા મનમાં એવું હતું એમ. તો પછી એને છે ને આચુને ચડી આપી દીધી. એના ભાઈને મોકલ્યો ઘર મારા પાછળ ને હું ગાડી પર બેઠી હતી ને આ વિમલ લેવા ગયા હતા દુકાને ને મને ખબર નહીં કે એનો ભાઈ ગોધા લઈને આવે છે. મને આવીને વાયાને વાળ પકડી અને અહીંયા બે છરી મારી દીધી વાયામાં એના ભાઈએ. શું નામ છે એના ભાઈનું અમન નામ છે. બેનનું શું નામ? કોકુ કહીને બોલાવે છે. આચું નામ બીજું છે, એનું નામ નથી ખબર. કામ કરું છું એના ઘરે હું, કચરા પોતું વાસણ ને રસોઈ બી કરતી. હા, મારે ત્રણ બાળક છે. મારા ત્રણ બાળકની હાલત શું થાય છે મને ખબર છે ને મને શું તકલીફ. માર્યું? છરી મારી કઈ જગ્યામાં? વાયાના ભાગમાં. વાયા અહીંયા ધરકનમાં બી કીધું તમને છે ને કે લાગી ગયું છે ને ફેફડામાં બી લાગી ગયું છે. અત્યારે એનામાંથી ફેફડામાં ઓપરેશન કરી તૂટી નાખ્યું ને મને હવે એનામાં કીધું કે આનામાં લોહી લકડશે ને અમદાવાદ આવે કીધું. અમદાવાદનો ખર્ચો છે અમારા ઘરના, અમે આટલા ગરીબ છું, અમે ખર્ચો ક્યાંથી કાઢશું સાહેબ? આવી છે એની પર પોલીસ ફરિયાદ કરતો હા કરવાની પોલીસ હા, ફરિયાદ તો કરવાની છે ને. અમારા ત્રણ છોકરા રખડે છે. આજે તો એ છે, કાલે હું મરી જાય તો મારા છોકરાનું કોણ હતું? હા,